સ્ટીવ જોબ્સ જેને આઈફોન શોધ્યો, એપલ કંપનીના માલિક, 1400 અબજ ડોલરનું રેવન્યુ છે, વિચ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ 170 કન્ટ્રીઝ ઇન્ડિવિજ્યુઅલી. દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. જેટલા આઈફોન વેચાણે બધાનો ઢગલો કરે એટલે પેરિસના આઈફિલ ટાવર કરતા ઊંચો થઈ જાય. એ સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે 4 વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ પામ્યા. એમના ખાસ બાળપણના મિત્ર નિક બિલ્ટન, બીજા એના મિત્ર એન્ડરસન, એ બંને એમનું જીવન ચરિત્ર લખ્યું છે. જીવન ચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. એ પોતે જ એક બહુ મોટું બ્રાન્ડ નેમ હતા. મા બાપે, એમાં પણ જે મા બાપ અહીંયા બેઠા છે જેના સંતાનો 5, 10, 15, 17 વર્ષના છે, એ લોકોએ જીવન ચરિત્ર વાંચવું જોઈએ. એમાં નિક બિલ્ટન એક પ્રસંગ લખે છે કે એક વખત સ્ટીવ જોબ્સે અમારા પરિવારને રાત્રિ ભોજન માટે ઘરે બોલાવેલા. નિક બિલ્ટનનો પરિવાર અને સ્ટીવ જોબ્સના પરિવાર સ્ટીવ જોબ્સના ઘરે બેઠા હતા. નિક બિલ્ટને વાત શરૂઆત કરી ઓન ધ ડાઇનિંગ ટેબલ કે સ્ટીવ, આઈ થોટ કે ધ વોલ્સ ઓફ યોર હાઉસ મસ્ટ બી લાર્જ ટચ સ્ક્રીન્સ, ઇઝન્ટ ઇટ? હું તો એમ માનતો હતો કે તારા ઘરની મોટી મોટી દિવાલો મોટી ટચ સ્ક્રીન હશે. પછી એને કે મેં એક પ્રશ્ન પૂછ્યો, નિક બિલ્ટન કે સ્ટીવ, which iPhones do your children use? તમારા સંતાનો કયો આઈફોન વાપરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું, ask my children. એને પૂછો ને. સ્ટીવ જોબ્સની 14 વર્ષની દીકરી અને 12 વર્ષનો દીકરો ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેઠા હતા. એ બંનેને પૂછ્યું તો બંને સંતાનો તો નીચું મોઢું રાખીને જમવાનું ચાલુ રાખ્યું. એટલે ફરી વખત નિક બિલ્ટને પૂછ્યું કે સ્ટીવ, તારા સંતાનો કયો આઈફોન વાપરે છે? મને પ્રશ્ન પૂછાય છે, આઈફોન જેને શોધ્યો અને આઈફોન નો માલિક સ્ટીવ જોબ્સે ઉત્તર આપ્યો. આ જીવન ચરિત્રમાં નિક બિલ્ટને લખ્યું છે કે માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ્ડ એન આઈફોન. હજી મારા સંતાનોએ આઈફોન નો સ્પર્શ નથી કર્યો. નિક બિલ્ટન કે મારા હાથમાંથી ઓલમોસ્ટ ચમચી છટકી ગઈ. શું વાત કરે છે સ્ટીવ? સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ 2 કલાક એકલા શાંતિથી ભેગા બેસીને ચર્ચા કરી કે આપણે આપણા સંતાનોને કેટલી ટેકનોલોજી સાથે એક્સપોઝ કરવા છે. પછી નક્કી કર્યું કે જ્યાં સુધી એ લોકો મચ્યોર એજમાં ના આવે, 18 વર્ષના ના થાય, ત્યાં સુધી સ્માર્ટફોન અને નેટ ઓન ફોન ના આપવો, કારણ કે એના સંસ્કાર બગડી જાય. એ કઈ સાઇટ્સ ક્યારે ઓપન કરે, શું જોવે, તમને કાંઈ ખબર નથી. એની બુદ્ધિમત્તા, આવડત બધી ઘટી જાય, એની નોલેજ ને ઇન્ફોર્મેશન વધે, પણ કોમન સેન્સ અને સ્ટ્રીટ સ્માર્ટનેસ જતી રહે. પછી મેં ને મારા પત્ની અમારા સંતાનો સાથે બેઠા. 2 વર્ષે મારી દીકરી 13 વર્ષની હતી, મારો દીકરો 11 વર્ષનો હતો. શાંતિથી એને બેસીને સમજાય કે બેટા, જો તારે આઈફોન જોતો હોય, તારા બધા મિત્રો પાસે છે, તો આ બંને માટે આઈફોન અમે લઈને આવ્યા છીએ. પણ એ પહેલા તું અમારી એક વાત સાંભળ, એમ કહીને આ બધા ગેજેટ્સના પોઝિટિવ્સ અને નેગેટિવ્સ એમને કયા, સંતાનોને પ્રેમથી સમજાવ્યા. સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં મારા સંતાનોને કીધું, બેટા તું એવું ભણ, એવી કારકિર્દી ડેવલપ કર કે તને આવા રમકડા તો દર બર્થડે એમને એમ 10 આવીને પડે. બંને સંતાનોએ મા બાપની આ વાત સ્વીકારી. આવો ટાઈમ કાઢો તમે ભેગા બેસીને અને આવી રીતે સંતાનોને સમજાવો, તો આ જનરેશન ગેપ ઘટે.